નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। શિનોર તાલુકાના આનંદી ગામે આવેલી BL પટેલ હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવેલી સાયકલોમાં વેડાઓ ઉગી નીકળ્યા છતાં સાયકલો વિતરણ ન કરાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત શાળામાં અભ્યાસ અર્થે આવવા જવા માટે વિનામૂલ્યે સાયકલો આપવામાં આવતી હોય છે, ત્યારે સરસ્વતી સાધના યોજના અંતર્ગત શિનોર અને ડભોઈ તાલુકાની વિદ્યાર્થીઓ માટે પણ 1315 સાયકલો આપવામાં આવી છે। જે સાયકલો શિનોર તાલુકાના આનંદી ગામે આવેલી BL પટેલ હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવી છે, જેને પણ 2 મહિના ઉપરાંતનો સમય પૂરો થઈ ગયો છે। તેમ છતાં હજુ સુધી ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલો વિતરણ કરાઈ નથી, જેને લઈને વિદ્યાર્થીનીઓ શાળાએ આવવા અને જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો બીજી તરફ ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવેલી સાયકલો વરસાદમાં ભીની થતા કાટ લાગી રહ્યો છે। ઉપરાંત સાયકલોમાં ઊંધી નીકળેલી વેલાઓના કારણે સાયકલો અડધી દેખાતી બંધ થઈ ગઈ છે, ત્યારે સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા ઉપરોક્ત બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવે, જેથી કરીને હકીકત બહાર આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર।